હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે દ્વિતીય સામાયિક પરીક્ષા ધોરણ 11 વિષય તત્વ જ્ઞાનનું 2 કલાકનું પેપર છે, જે 50 ગુણનું પેપર છે। તો એનું વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ, તો ખાસ વિડીયો નિહાળવો। અને હા, નવા માળખા પ્રમાણે પેપર છે, તો જે મિત્રોને પેપર સેટ સોલ્યુશન સાથે જોતો હોય તો કમેન્ટ બહુ આવતી હતી, બરાબર। તો મિત્રો એ મળી જશે। ક્યાંથી મળશે એ હું તમને જણાવી દઉં। તો ભાઈ આ ધોરણ 11 આર્ટ્સના પેપરો છે, 30થી વધુ। આ ઉપરાંત હિન્દી સંસ્કૃતના પેપર મળશે, 11 કોમર્સના પણ પેપરો છે। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં અને તમારે આર્ટ્સના તમામ સ્વાધ્યાયની PDF પણ મળી જશે, અથવા તો એમના વિડીયો પણ મળી જશે, બરાબર। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો। 4 આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન જેમાંથી તમને મળી જશે। ને એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી 3થી 12માં 3થી 12 ધોરણના વિડીયો। ઓકે, તો જોઈએ મિત્રો, તમારે ઇકોનોમિક્સ અને ગુજરાતીના વિડીયો છે। સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1 ગુણ, તો 10 પ્રશ્નો છે તો 10 ગુણ। વિધાન હંમેશા કયા કાળમાં રજૂ થતું હોય છે? કયા કાળમાં? તો વર્તમાન કાળમાં। ના વિધાનનું પરિવર્તન શું થાય છે? તો ના। પૂર્વાંગ અને ઉત્તરાંગ વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય તેવા શરતી વિધાનને શું કહેવાય? તાર્કિક ગર્ભિતાર્થ। જો પંખો ચાલે તો હવા આવે, આ વિધાનની પ્રતીક રજૂઆત કેવી રીતે થાય છે? તો P થી Q। એક આદ્ય સ્તંભમાં સત્ય કોઠામાં કેટલી હરોળો હોય છે? 2। જટિલ વિકલ્પના કયા સર્વોપરી કારકનો ઉપયોગ થાય છે? તો B જવાબ આવશે। માનવની જીવન દ્રષ્ટિ એટલે શું? તત્વજ્ઞાન। કોના મતે વિચાર્યા વિનાની માન્યતાઓનો સ્વીકાર શોભાસ્પદ નથી? સોક્રેટિસ। નીચે આપેલા દર્શનોમાંથી ભૌતિકવાદી દર્શન જણાવો। ચારવાક। દુઃખ નિવારણ માટે બૌદ્ધ દર્શને કયો માર્ગ આપેલો છે? આર્ય અષ્ટાંગ માર્ગ। વિભાગ B, 5 પ્રશ્નો 5 ગુણ। સામ્યાર્થી અનુમાનના કુલ કેટલા પ્રકારો છે? 7। PQRS વગેરે નાના અક્ષરને શું કહેવાય છે? વિધાન પરક પરિવર્તી કહે છે। 13મું, જરૂર મુજબ કૌંસનો ઉપયોગ કરીને નીચેના વિધાનોની ચોકસાઈપૂર્વક પ્રતીક રજૂઆત કરો। આપણે વૃક્ષો વાવીએ તો પ્રદૂષણ ઘટે અને પર્યાવરણ પ્રદૂષણ મુક્ત રહે। તો મિત્રો સંકેતનાવલી, આપણે વધુ વૃક્ષો વાવીએ તો V પ્રદૂષણ ઘટે, P પર્યાવરણ પ્રદૂષણ મુક્ત રહે છે, M તો પ્રતીક વિધાન તમને આપેલું છે। માનવીના વિચાર કરતાં વધારે મૂલ્યવાન શું છે? તો આચાર છે। ભારતીય દર્શનો કુલ કેટલા છે અને દરેકના નામ આપો? તો 6, બરાબર। વૈદિક અને 3 અવૈદિક, એટલે કુલ 9। 3 અવૈદિક ચારવાક દર્શન, જૈન દર્શન, બૌદ્ધ દર્શન, અને વૈદિક ન્યાય દર્શન, વિશેષિક દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન, પૂર્વ મીમાંસા દર્શન અને ઉત્તર મીમાંસા દર્શનનો સમાવેશ થાય। વિભાગ C, 2 ગુણના 5 પ્રશ્નો મિત્રો, 10 ગુણ। ચાલો, અહીંયા નીચેની દલીલોમાંની પ્રત્યેક રૂપ જુઓ અને રૂપને આધારે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે જણાવો। ગુણની દ્રષ્ટિએ નિરૂપાધિક વિધાનના પ્રકારો સમજાવો। નીચેના પ્રત્યેક વિધાનનું પ્રતિવિધાન અને પરિવર્તન મેળવો। નીચેના પ્રત્યેક વિધાનનું પ્રતિવિધાન અને પરિવર્તન મેળવો। P તેમજ Q ને સત્ય તેમજ A અને B ને અસત્ય માનીને નીચેના દર્શાવેલા જટિલ સંયુક્ત વિધાનોની માત્ર સત્યતા જણાવો। તત્વજ્ઞાન એટલે ડાહપણ એવું કઈ રીતે કહેવાય છે? વિજ્ઞાન આપણને કયા પ્રકારની શિસ્તા આપે છે? તત્વજ્ઞાન માનવ જ્ઞાનની જિજ્ઞાસાને કઈ રીતે સંતોષે છે? વિભાગ D, કોઈ પણ 5 પ્રશ્નોનો જવાબ લખો। 3 ગુણના 5 પ્રશ્નો। હા તેમજ ના વિધાનમાં પદોની વ્યાપ્તિ સમજાવો, બરાબર। આગળ, નીચેના ફકરાનો અભ્યાસ કરીને તમારે વિદ્યાર્થી મિત્રો એમાંથી તમને 3 પ્રશ્નો પૂછવામાં આવેલા છે। આ 3 પ્રશ્નોના તમારે શું કરવાના છે? તો કે યોગ્ય જવાબ આપવાના છે। નિષેધના સત્યતા મૂલ્યતાના નિયમો અને કોઠો છે એ શું કરવાનો છે? તમારે સમજાવવાનો છે। આગળ, વિધાન પરક અચલ અને વિધાન પરક પરિવર્તી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। કૌંસના ઉપયોગને લગતા નિયમો અને તેના ફાયદાઓ સમજાવો। ક્લિયર? આગળ, સત્યતા કોષ્ટકમાં હરોળની સંખ્યાને લગતા નિયમો સમજાવો।
તત્વ જિજ્ઞાસા એટલે શું? જૈન દર્શન વિશે વિસ્તૃત માહિતી આપો. નીચેના કોઈ પણ 2 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. દ્વિશરતી વિધાન એટલે શું? તેનું ઉદાહરણ, પ્રતીક, રજૂઆત, સત્યતા મૂલ્યના નિયમો અને સત્યતા કોઠા દ્વારા સમજાવો. ફકરાનો અભ્યાસ કરી વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ આપવાના છે અને લગતા નિયમો આપો સત્યતા કોષ્ટકની. તો આવી રીતે આપણે મહત્તમ સોલ્યુશન સાથે જોયું. તો આ PDF તમારે જોતી હોય તો મેં કીધું એમ પેડ કોર્સમાંથી તમને મિત્રો મળી જશે. તો ખાસ બધા મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ. ખાસ ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો અહીં સુધી આપણે રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત અને ઓલ ધ બેસ્ટ.